શ્રી ગુરુદેવ દત્ત કૃષ્ણમ વંદે જગદગુરુ પરસ્પર દેવો ભવ. ગઈકાલે જ કોઈનો પ્રશ્ન હતો, વિદેશથી હતો, કે સર અમારો દેશ કેટલો પ્રભાવિત થશે. યુરોપની કોઈ કન્ટ્રીમાંથી આ પ્રશ્ન હતો. તમારો દેશ ઓલરેડી પ્રભાવિત થઈ ચૂક્યો છે. તમારી સરકારો એ લોકોની બધી ફિલોસોફીમાં ઊંઘતી રહી અને ચાઇનાની બી ટીમ, મિડલ ઇસ્ટને બધાથી જે લોકોના બી ટીમના માણસો છે તે લોકો તમારા રાષ્ટ્રમાં ઘૂસી ગયા છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ બહુ ચતુર માણસ છે, સમજે છે વાસ્તવિકતાને. એટલે એણે જે બધા લિસ્ટ બહાર પાડ્યા, જો મોટે ભાગના મિડલ ઇસ્ટના અને એ બધા જે દેશો છે જે એ લોકો પર એને પ્રતિબંધ કેમ મૂક્યો છે, અમેરિકા ફર્સ્ટની નીતિ કેમ લાવ્યો છે, ત્યાં સુધી બોલી દીધું છે ગ્રીન પાસપોર્ટવાળાને પણ અમેરિકા છોડવું પડશે. આ પોલિસી પર કેમ ચાલુ થઈ ગયા, કેમ બધાને બહાર કરવા માંડ્યા છે? કારણ કે જે અમે જોઈ શકીએ છીએ તે ટ્રમ્પ પણ જોઈ શકે છે. સમજા? જે તમારા અહીંયા યુરોપ, અમેરિકા, બધે જે આ લોકોની બી ટીમના માણસો મિડલ ઇસ્ટની બધા દેશોથી નોકરી ધંધાના બહાના હેઠળ જે ઘૂસી ગયેલા છે ને, લીગલી કે ઇનલીગલી, તે લોકો આ યુરોપ, અમેરિકાએ બધે સિવિલ વોરની એવી પરિસ્થિતિ લાવી દેવાના છે કે એનાથી યુરોપ તો ભરકે બળશે જ, અને તેના રિએક્શનમાં, આ લોકોના રિએક્શનમાં, જેમ અમેરિકા અત્યારે રિએક્શન આપી રહેલું છે યમન પર, હુટી પર, ઈરાન પર, તેમ એ લોકોના રિએક્શનમાં મિડલ ઇસ્ટ પણ એટલું જ ભડકે ભરવાનું છે. જબ આએગા બીસા ન રહેગા ઈસા મૂસા. બસ આ 6 વર્ષ આપણે એ દિશામાં જ જઈ રહેલા છે. જેટલો યુરોપમાં સંહાર થશે એટલો જ મિડલ ઇસ્ટમાં સંહાર થવાનો છે. એટલે યુરોપમાં લાગેલી આગ લંકા એટલે કે મિડલ ઇસ્ટ સુધી જવાની છે. આગ લગાવનાર મિડલ ઇસ્ટવાળા જ હશે, જે યુરોપમાં લાગશે ને એની આગ એ લોકોને દાઝવાની છે. કંઈ નથી રહેવાનું. અને એની જ આગના 20-25% અસર ભારતમાં થવાની છે. નરેન્દ્ર મોદીજીને આવનારા 6 વર્ષ, હા સમજી લો, તમે એમ કે ઇલેક્શન પછી કોણ ના નહીં, નરેન્દ્ર મોદીને આવનારા 6 વર્ષ ભારત દેશના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને લોખંડના ચણા ચાવવાના દિવસ છે. અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ. અને એના માટે એ લોકો અગ્નિવીર યોજના લાવેલા છે, જે તમે નથી વિચારી શકતા ને સામાન્ય વ્યક્તિ. એ અમારા જેવા અને ભારત દેશના જે રાજા છે, આપણે એની પ્રજા છે, તો રાજા પણ એટલું દૂરનું વિચારી લીધેલું છે. એને ખબર જ છે કે યુરોપ અને મિડલ ઇસ્ટમાં લાગેલી આગ એના દેશમાં પણ લાગવાની છે. આ યુરોપ અને મિડલ ઇસ્ટવાળા જે થોડા પણ બચશે ને ભાઈ, તો આ ભારત સરકાર, તેના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, આ પ્રજા, એની નીતિઓને કારણે જ જે થોડા પણ બચશે તે બચશે. બાકી બધું ભસ્માસુર છે. કર્મોની ગતિ કોઈને છોડતી નથી. જે લોકોના મગજમાં હજુ પણ નહીં બેસતું હોય તો એમને હું કહી દઉં છું, જે મિડલ ઇસ્ટવાળા અને જે યુરોપવાળાએ ભારત પર રાજ કર્યું છે એ બધા હવે ભસ્માસુર થવાના છે. મહાદેવના મંદિરો તોડ્યા છે, બહેનોના ચરિત્ર સાથે રહીમાં છે, અહીંના માણસોને ગુલામ બનાવ્યા છે, કૂટનીતિ અને બેઈમાનથી જમીનો લઈ લીધી છે, આ રાષ્ટ્રની સંપત્તિ લઈ ગયા છે, અને તે લોકો અત્યારે ઉજરા બન્યા છે, મહાસત્તા બન્યા છે. એ બધાનો હિસાબ હવેના 6 વર્ષમાં થવાનો છે, થવાનો છે, થવાનો છે.
એક ટકો પણ જો કંઈ ખોટું પડે તો એ મારું હશે. એ દિશામાં વિધિના વિધાન વર્ષોથી લખાઈ ગયા છે અને આ તમારા સંજુ બાવા 1992 ગુરુ કૃપાથી જાણે છે અને ગુરુ મહારાજે કીધેલું તે પ્રમાણે તે સમયથી 2020થી જ એની શરૂઆત થઈ. એટલે મેં ગઈકાલે કે 2 પરમ દિવસે મારા આર્ટિકલમાં લખેલું છે કે આ મંદિર મસ્જિદ 5-6 વર્ષ કરી લો પછી આ કોઈ પ્રશ્ન જ નથી રહેવાનો. તો યુરોપમાં લાગેલી આગ લંકા સુધી આવવાની છે, એટલે કે મિડલ ઇસ્ટ. હનુમાનજીએ કેવું આખું ભસ્માપુર કર લખેલું. આ વખતે હનુમાનજી મિડલ ઇસ્ટ અને યુરોપને ભસ્માપુર કરવાના છે. હજુ તો રામજીના સેવક જ મેદાને પડ્યા છે. મહાદેવના તાંડવ તો હજુ બાકી છે. તમે શું સમજો છો આ દેશના સંસ્કૃતિને અને સનાતન ધર્મને? સનાતન છે એના શબ્દમાં જે લખેલું છે, શબ્દનો જ અર્થ છે મિતાય ન મીટે. સત્ય ક્યારેય મટતું નથી. આ ગજવાહીન ને ખલીફા રાજની સોચવાળા યુરોપમાં જે આગ લગાવે અને એવી આગથી એ લોકો પણ દાઝી જવાના છે. બજરંગબલી એની પૂંછડીથી બધું જ સંહાર કરી દેવાના છે. કંઈ નથી રહેવાનું. જ્યાં જશે જ્યાં જશે ભસ્માસુર, શમશાન જ શમશાન, રાખ જ દેખાવાની છે. ત્યાં પણ બચશે, પણ કોણ બચશે? પછી એ જે ખ્રિસ્તી હશે કે મુસલમાન હશે, પણ જેની સોચ પણ સનાતન જેવી હશે, જે હિંસામાં નહીં માનતો હશે, જે બધાને સમાનતાથી માનતો હશે, જેનામાં માનવતા હશે, એ બધા બચશે. પછી એ ઈસાઈ હોય, ખ્રિસ્તી હોય, પારસી હોય, યહૂદી હોય, કોઈ પણ હોય, જેનામાં પરસ્પર દેવનો ભાવ છે, વસુદેવ કુટુંબનો ભાવ છે, એ દુનિયાના કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, પંથનો વ્યક્તિ હોય, એ પણ બચી જશે. પણ જેમ લંકામાં વિભીષણ બચ્યા ને એમ એ લોકો બિચારા બચશે. ત્યાં કંઈ રહેવાનું જ નથી. સુપ્રા સાપ કન્ફર્મ છે. સંભાવના શબ્દ પણ તમને ગૂંચવાડામાં તેવું નથી વાપરતો. ગુરુ મહારાજના શબ્દો છે, આપણી સંસ્કૃતિના શબ્દો છે, આપણી સંસ્કૃતિમાં થઈ ગયેલા મહાનુભાવોના શબ્દો છે. કન્ફર્મ છે. આ કોઈ જ્યોતિષનું આકલન કરવાનો વિષય નથી. ગ્રહોના આકલનથી પરમાત્માની વિધાતાના લેખને ન જાણી શકાય. ભાઈ સમજ્યા? એના માટે ગુરુ કૃપા જોઈએ, સત્સંગ જોઈએ, શુદ્ધ સાત્વિક જીવન જોઈએ, ચરિત્ર જોઈએ, પરમાત્મા આત્માનું પરમાત્મા સાથેનું મિલન જોઈએ. ત્યારે પરમાત્મા એનો સ્વભાવ તમારી આગળ ખુલ્લો કરે છે. હવે સનાતની એટલે બધા હિન્દુઓ પ્રાઉડ નહીં રહે. જો તમારા વિચારમાં શુદ્ધ સાત્વિક નથી, ચરિત્ર નથી, અહિંસા નથી, સંતત્વ નથી, વસુદેવ કુટુંબનો ભાવ નથી, પરસ્પર દેવ ભાવની દ્રષ્ટિ નથી, તો તમારો પણ વારો આવવાનો છે. એટલે કહું છું સુધરી જાઓ. હવે એમ નહીં કહેતા કે ડરાવું છું, ડરાવતો નથી, તમને સુધારવા માટે કહું છું. તમારામાં પાપ હશે તો ડરશે, અને જે લોકો આ મારો સંવાદ સાંભળશે એ શુદ્ધ સાત્વિક જીવન હશે ને ચરિત્રવાન હશે ને તે ખુશ થશે. કારણ કે એને થશે કે ખાસ આપણને કંઈ નથી થવાનું, અને કન્ફર્મ છે એ લોકોને કંઈ નથી થવાનું. લંકામાં જેમ વિભીષણ બચ્યું ને એમ બચી જશે. જે લોકોને આ સંવાદથી ઝાટકા લાગી જાય, ડર લાગી જાય છે, ભય ફેલાવો છો એવું જે બોલે છે ને, તો સમજી લેવાનું કે એનામાં કંઈ ને કંઈ ખોટ છે, તો જ ડર લાગે. બાકી તમારું શુદ્ધ સાત્વિક જીવન હોય, ચરિત્રવાન જીવન હોય, રોજ 15-20 મિનિટ અડધો કલાક ભજન કીર્તન કરતા હોય, પરોપકારનો ભાવ હોય, કરુણા હોય, દયા હોય, તમારે એનો ડર રાખવાનો. અને પરમાત્મા જે આ ભાવિના એધાન સંતો અવધૂતો દ્વારા જે બોલાવે છે ને, એ એટલા માટે બોલાવે છે, વર્ષો પહેલાં એટલા માટે લખી જાય છે કે આ સમય આવી રહેલો છે, તમે સુધરી જાઓ, હજી પણ સમય હોય તો સુધરી જાઓ, સત્યના માર્ગે આવી જાઓ. મહાભારત કન્ફર્મ છે. હવે તમે ભગવાન કૃષ્ણ અને પાંડવોની સાથે રહેવું કે કૌરવોની સાથે રહેવું,
એના માટે વર્ષો પહેલાં સૂફી સંતો અવધૂતો દ્વારા આવા ભાવિના એધાન લખી દેવામાં આવે છે. ભવિષ્ય પુરાણ કે આ જે કંઈ પણ છે બધા ગ્રંથો જેનો આજકાલ બહુ પ્રચાર થયેલો એના માટે થઈ રહ્યો છે. કોઈને પ્રચાર કરવાનો શોખ નથી, એ લોકોને માધ્યમ બનાવવામાં આવે છે. ઇવન મને કે ભાઈ તમે જાગો, સત્યની સાથે આવી જાઓ, જે કંઈ પણ જલસા કર્યા તો છોડી દો, જેટલાના બૂચ માર્યા હોય તો આપી દો, રહેવાનું જ કંઈ નથી. તમારી ભવિષ્યમાં ઈચ્છા પણ થાય ને કે આના મેં આટલા બૂચ મારેલા, ચાલ આપી દો, આ તો બધું પતી ગયું. પણ તમારી પાસે હોય તો તમે હિસાબ પટાવવા જો. હું કામ ઋણાનું બંધની સાથે મરો છો? જેને જે આપવાનું છે, જેનો પણ બૂચ માર્યો હોય, ભાઈઓ હોય, બહેનો, એકબીજાનો ધંધામાં, વેપારમાં, બધો વ્યવહાર શુદ્ધ કરીને અને શુદ્ધ સાત્વિકતા લાવીને, પવિત્રતા લાવીને સુધરી જાઓ. બાકી આ સમયનો જે ચારનો ચાલે છે ને ભગવાન, એમાં કોઈને છોડવાનો નથી. કોઈ જુદી છે એમ કે કંઈ નહીં થાય ને. અરે ભાઈ, આ ચેતનાનો પરમ ચૈતન્ય સાથેનો જોડાણના બધા વાઇબ્રેશન હોય છે. જેની ચેતના જેટલી જાગૃત, જેનામાં જેટલી પવિત્રતા, જેનો આત્મા જેટલો સ્વચ્છ, જેનું જીવન એટલું સ્વચ્છ, તેવા મનુષ્ય પર પરમાત્મા કૃપા કરે છે. અને આ ચેતના પેલી ચૈતન્ય શક્તિ સાથે જોડાય છે ત્યારે પરમાત્માની જે ઈચ્છાઓ છે, એ જે કરી રહેલા હોય છે, એનો આભાસ, એના વાઇબ્રેશન એ ચૈતન્ય વ્યક્તિ સુધી પહોંચે છે. અને પછી અમારા જે વ્યક્તિએ તમારી સાથે શેર કરે. ઘણા તો મૂર્ખ જેવા સવાલ કરે, સર તમે કેવી રીતે જાઓ? સર જેવા બની જાઓ ને ભાઈ જીવનમાં, તમને પણ ઓટોમેટિક બધા પરમાત્માના ઈશારા ખબર પડવા બનશે. પહેલાં આપણે કોઈ વ્યક્તિને પૂછીએ ને તો પહેલાં એના જેવા બનવાનો પ્રયત્ન કરો. શુદ્ધ સાત્વિકતા પર આજે મારા રોજ જે ભોગો ભોગાવે ને, જે 5-10 લક્ષણોના, બસ એવા બનવાનો પ્રયત્ન કરો. આમ જીવો છો તમારે આખું ઊંધું ચાલવું પડે, ફીણ આવી જાય એ રીતે ચાલવામાં. તો પહેલાં એવા બનો. એવા બનશો ને બધા પરમાત્માના જવાબ તમને ઓટોમેટિક મળવા જાય. મારી જેમ તમે પણ પછી યુટ્યુબ પર આવીને 10 માણસને સંદેશ આપતા થઈ જાઓ. પરમાત્માને જરૂર છે એવા સંદેશ વાહકોની કે મેક્સિમમ લોકો સુધી પહોંચાડે. એના માટે આપણી પાસે પાત્રતા તો હોવી જોઈએ ને. મોબાઈલમાં બેલેન્સ જ નહીં હોય તો ટાવર તમારે અહીંયાથી ગમે તેટલું મોકલે, તમારો મોબાઈલ પર કોઈની રિંગ આવવાની જ, યુટ્યુબ ચાલવાનું જ, વોટ્સઅપ ચાલવાનું જ. બેલેન્સ હોય તો ઇન્ટરનેટ આવે તો બધું થાય. એમ આ શુદ્ધ જીવન, ચરિત્રવાન જીવન, એ બધું બેલેન્સ છે. તમારું ચૈતન્ય, પવિત્ર જીવન જીવવાથી પહેલું તમારું ચૈતન્ય પ્રજ્વલિત થાય. શુદ્ધ સાત્વિક જીવન જીવવાથી તેના વાઇબ્રેશન તમારા આત્મા સુધી આવે. આત્મા તમારો પરમાત્માની નજીક જાય. જેટલો નજીક જાય, જેટલો ચૈતન્ય શક્તિની નજીક જાય, એટલો પરમાત્માનો સ્વભાવ એની આગળ ખુલ્લો થતો જાય છે. પછી પરમાત્માની ઈચ્છાઓ, એના ભાવિના એના એધાનો બધું જ તમને ખબર પડવા માંડે. આમાં કોઈ જ્યોતિષની જેમ ગ્રહોને બધું ચિતરીને એ એક નોસ્ટ્રાડેમસ હતો. તે પણ 9 ગ્રહોને સાધીને સોનાનું જે દરિયા, આફ્રિકાના જે તે વખતે સોનાની નદીઓ વહેતી હતી, તો એની માટીમાં સોનાના કણ રહેતા. તો 9 ગ્રહોને એની પર કેન્દ્રિત કરીને એને સિનેમાની જેમ આખું દેખાતું અને પછી એને લખેલું છે. એ જે દેખાયેલું છે અને લખેલું છે એટલે અમે કહીએ છીએ કે એનું પણ સાચું જ પડવાનું છે. કારણ કે એને જે દેખાય છે ને તે લખેલું છે. ગ્રહોની ગણતરી કરીને નથી લખ્યું. સમજ્યા? હા. તો યુરોપથી શરૂ થયેલી આગથી લંકા એટલે મિડલ ઇસ્ટ તો બળવાનો છે, પણ એની આગ ભારતમાં પણ આ લોકો લગાવવાની પ્રયત્ન કરશે. શાહીનબાગ જેવું કેટલીય જગ્યાએ કરવાનું કરશે. ખેડૂતોના આંદોલનો જે જોવા મળે છે ને, આવું આખા દેશમાં એટલી જગ્યાએ જોવા મળશે કે વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ માટે કઠિનમાં કઠિન દિવસો આવવાના છે. એ તો તપસ્વી જીવ છે એટલે કરી લેશે કંટ્રોલ. આ દેશની સેના પણ બહુ સક્ષમ છે, રાષ્ટ્ર પ્રેમવાળી છે.
અહીંયાની જે મૂળભૂત પ્રજા છે જે સનાતની એ પણ રાષ્ટ્રવાદી છે, અમુક મુસલમાનો પણ બધા બીજા ધર્મોના પણ રાષ્ટ્રવાદી. તો એ રાષ્ટ્રવાદી પ્રજાઓને કારણે ભારત આ લડાઈ જીતી જશે. પણ 5-6 વર્ષ આપણે તો પણ આવી અંધાધૂંધી રહેવાની જ છે. બરાબર. હવે આ બધું જે તમને કીધું એમાં શેર બજાર ને આ ને તે બધા વાહિયાત પ્રશ્નો, આટલું બધું થાય તો તમારું શેર બજાર કંઈ રહેવાનું છે? કાગળ જ તો છે. કહેવું છું કે યુરોપ અને મિડલ ઇસ્ટનો એકરો નીકળી જવાનો. ત્યાં એ જ બસશે. પછી કોઈ પણ ધર્મનો હોય, મુસ્લિમ હોય કે ઈસાઈ હોય, જેની પાસે સનાતની વિચાર છે. સનાતની કોઈ ધર્મ નથી, એ આખા બ્રહ્માંડની ફિલોસોફી છે. કોઈ પણ ધર્મનો વ્યક્તિ જાણીએ અજાણીએ પણ એ ફિલોસોફી પર જીવતો હશે. ભલે એ મુસ્લિમ હશે, 5 ટાઈમ નમાઝ પડતો હશે, ભલે એ ખ્રિસ્તી હશે, દર રવિવારે આમ કરતો હશે, ભલે એ પારસી હશે, બુદ્ધિસ્ટ હશે, કોઈ પણ હશે, પણ જે બ્રહ્માંડની જે મૂળ ફિલોસોફી છે સનાતનની, કે કોઈ હિંસા ન કરવી, કોઈને નરવું નહીં, પરોપકારના ભાવથી જીવવું, પરસ્પર દેવો ભાવથી જીવવું, વિશ્વ એક પરિવાર છે, આપણે જ બધા માનવ છે. કોઈની બહેનોને કંઈ નુકસાન નહીં, કોઈના મંદિર મસ્જિદને એને કંઈ નથી થવાનું. તો ઘણા પાસે એવો પ્રશ્ન કરે છે, તો સાહેબ તમે અસ્ત્રોને શસ્ત્રો રાખવાની કહો છો. હા, શસ્ત્રો તો રાખવા જ પડશે ને. તમારા ઘરની બહાર ટોળું હોય તો તમારે બતાવવા માટે તો કંઈક હોવું જોઈએ ને. એ શસ્ત્રો તમારા સ્વબચાવ માટે રાખવાના છે. હર હર મહાદેવ કરીને શેરીઓમાં નીકળી કરીને બધી કતલેઆમ કરવા માટે નથી રાખવાના. એ બધું ભારત સરકાર કરશે. હા, અગ્નિવીરવાળા યોદ્ધાઓ કરશે. બાકી હશે તો આ છે ને અમારા યોદ્ધાઓ, નાગા બાવાઓ, સૌથી વધારે કાર્ય તો એ કરવાના છે. તમારે તો તમારું ખાલી સ્વ બચાવ માટે હથિયાર રાખવાના છે. તમારા ઘરની આજુબાજુ તોરું આવી જાય, પોલીસ બધી જગ્યાએ દોડતી હોય, ત્યારે તમે ફોન કરો થોડી આવી જશે, લશ્કર થોડું આવી જશે. ત્યાં સુધી તમે તમારું રક્ષણ કરી શકો. પોલીસ આવે કે લશ્કર આવે એટલો સમય તમારી જાતને પ્રોટેક્શન કરી શકો એટલા હથિયાર રાખવા જોઈએ. આ લોકોએ તો બધા વસાવી જ લીધા. જોયું કે નહીં મહારાષ્ટ્ર નાગપુરમાં આટલામાંથી કેવું ભડકે ભરાઈ દીધું. બસ એવું આખા દેશમાં થવાનું છે. મોદી સાહેબને આ 5-6 વર્ષ અગ્નિપથ પેલું પિક્ચર હતું ને અમિતાભ સાહેબનું, બસ અગ્નિપથ ને અગ્નિપથ છે. હવે પછી કોઈ પણ રાજ્યમાં કોઈની પણ સરકાર હોય એના માટે અગ્નિપથ જ છે. એને એમ થાય કે મારી સરકાર ક્યાં આવી, કે આ બધું મારે જોવાનું હોય. એ બધાને બહુ સત્તાનો બધો એ છે ને, બધું ફીણ આવી જવાનું છે 6 વર્ષ બધું હેન્ડલ કરતા. જે સત્તામાં નહીં હશે ને તે ખુશ થાય કે આપણે બચી ગયા. અને ભ્રષ્ટાચારી નેતાઓને લોકો પબ્લિકને પરિસ્થિતિ એવી નિર્માણ થવાની છે, ઘરમાંથી ખેંચીને મારે. કારણ કે જ્યારે સત્ય એકવાર ઉજ્જવલિત થાય ને ત્યારે અસત્યને પકડીને એનો વધ કરે છે. હા, ત્યારે તો યુદ્ધ પ્રેરિત વાળા. મહાભારત ભગવાને એના માટે કહ્યું, સત્યએ અસત્યનો નાશ કર્યો, અધર્મનો નાશ કર્યો. એવા બાવાઓ, એવા આશ્રમ ખોલીને બેઠા, એ બધા સંકટના સમયે જ્યાં તમને કોઈ કામ નહીં લાગશે ને, પ્રસાદના પણ જે પૈસા લે છે ને એ બધાનો જ વારો આવવાનો છે. મહાભારત એટલે ખાલી રણ મેદાનનું મહાભારતની નથી વાત કરતો. આમ પણ ગલીએ ગલીએ પણ આ બધાનો, શહેરો પણ આ બધાનો હિસાબ થવાનો છે. આટલા કરોડના મંદિરને, આટલા અબજોના મંદિરને 50 માણસને કોઈ ભૂખ્યાને ભોજન નહીં ખવડાવે, એ બધા સંતોનો, એટલે સંતો કહે છે એ લોકો ભગવા ધારણ કરીને. સંત કોઈ નથી. સંત એ જ કે જે અનંત સાથે જોડાયેલો છે ને એની દ્રષ્ટિમાં બધા પૂછવી એના બાળકો છે. જેના બાળકો પાસે પૈસા નહીં લેતો, એની પાસે જે શક્તિ છે, સામર્થ્ય છે, એનાથી હજારોનું પેટ ભરી શકે એવી જેને સામર્થ્ય છે. એક મુઠ્ઠી ચાવલ મેં સારે ગાંવ કો ખિલા દે, એનું નામ સંત. તમે જોશો એવા સંતોને એ ગામને ગામ ખવડાવે ને કાંઠી અનાજ આવ્યું ને કાંઠી પાણી આવ્યું ને કાંઠી દૂધ આવ્યું ને કાંઠી મસાલા, તમને ખબર પણ નહીં પડશે. હજારો લોકો જમીને ચાલ્યા જશે ને તો પણ એનું કુંડ ખાલી નહીં થશે. એ બધું તમે જોશો ત્યારે તમને ખબર પડે કે સાલા આપણે તો ખોટી જગ્યાએ હવારાની ઘંટી વગાડ્યા હતા. સાચા સંત તો આ છે, સાચા એટલે કે અવધૂત તો આ છે. બધાને ત્યારે બધા ખોટા જે છે ને બધાને બિસ્કિટ પડવાની છે. હા, જે પણ આ
હોય તે સાંભળી લો, બધાની બિસ્કિટ પડવાની. એટલે જો ખોટી રીતે બધું પોતાને સંત બનાવી દીધા ને તે લોકો પોતાની બાજી સંકોલી લે. એ તો વારો આવવાનો જ છે, કન્ફર્મ છે એ લોકોનો. કારણ કે જ્યારે સત્ય સનાતની અવધૂતો સંતો જ્યારે મેદાનમાં આવશે કપરી પરિસ્થિતિમાં અને એક મુઠ્ઠી ચાવલમાં આખા ગામને ખીલાવે ને તમારી કોઈ તાકાત જ નહીં હોય, ખાલી બધા ફેંટાને બધું પહેરીને તમે ફર્યા કરતો, ત્યારે પબ્લિક તમારો વારો લાવી દે. પબ્લિક સમજી જાય કે તમે આટલા વર્ષ એને મૂર્ખ જ બનાવ્યા છે બોલ વચન કરીને. એટલે હું વારંવાર તમને કહું છું કે જેનામાં આશીર્વાદ આપવાની શક્તિ છે, સામર્થ્ય છે, એ જ સંત છે, એ જ અવધૂત છે ને એની આગળ જ તમારું મસ્તક નમાવો. બાકી ખાલી આવા ભગવા પહેરી ગયેલા હોય ને બધું બેકાર છે. બધું તમને દૂધને પાણી બધું જ થઈ જવાનું. 2034 પછી જે સુવર્ણયુગ આવવાનો ત્યાં સુધીમાં બધું દૂધ પાણી ચોખ્ખું થઈ જાય. બધાને ખબર પડી જાય સાચો ધર્મ શું છે, પરમાત્મા શું છે, સંત કોણ છે, સાચા સંત કોણ છે, બધું ખબર પડી જાય. કારણ કે જ્યારે અગ્નિપથ અને અગ્નિ પરીક્ષા હોય ત્યારે સોનું જ ટકે છે. હું તમને એટલે તો કહું છું કે જે સત્યના માર્ગે છે, ધર્મના માર્ગે છે, જે શુદ્ધ સાત્વિક જીવન જીવે છે, ચરિત્રવાન છે, જેની પાસે ભલે પૈસા નથી પણ બધાનું ભલું ઈચ્છે છે, તે લોકોનો જ હવે યુગ આવી રહેલો છે. એટલે જે શુદ્ધ સાત્વિક જીવન જીવે છે, ચરિત્રવાન જીવે, જે સારા છે, સજ્જન છે, ગમે તેવી પરિસ્થિતિમાં પણ ખોટા માર્ગે નહીં જતા. અત્યારના આ સમયમાં જે લોકો કલયુગનો જે પ્રભાવ છે એ સહન કરી રહેલા છે, એ સીધા સરળ ને ભક્તિવાળા માણસો, એ લોકોના માટે જ હવે આ યુગ પરિવર્તન થઈ રહેલું છે. આ સુવર્ણ યુગ આવી રહેલો છે. 1000 વર્ષનો સુવર્ણ યુગ આવી રહેલો છે અને ભારતમાં 80 થી 100 વર્ષનો ગોલ્ડન પીરિયડ આવી રહેલો છે. એ પીરિયડ એવો હશે કે જે અત્યાર સુધીની અમેરિકામાં હશે, એની બ્રિટનમાં હતો, એવો પીરિયડ આવવાનો છે. મેરે દેશ કી ધરતી સોના ઉગલે હીરે મોતી, જहाँ दाल दाल पे सोने की चिड़िया करती बसेरा, जहाँ दाल दाल पे सोने की चिड़िया करती बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. એ ગીત સાંભળજો. એ દેશ ફરી બનવા આપણે જઈ રહેલા. શ્રી ગુરુદેવ દત્ત.